વડોદરાથી સમાચાર કે જ્યાં બેફામ દોડથી કચરાવાનની અડફેટે એક માસૂમનું મૃત્યુ નીપજ્યું। છાવણી વિસ્તારમાં પાલિકાની આ કચરાવાને રિવર્સ લેતી સમયે આ બાળકને કચડ્યું હતું। 4 વર્ષીય બાળક કચરાની ગાડીની અડફેટે આવી જતાં મૃત્યુ નીપજ્યું છે, જ્યાં બાળકના કમર અને પગમાં ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું। આપણે જણાવીએ કે પાલિકાની કચરાની ગાડીના ડ્રાઈવર વિરુદ્ધ આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો બાળકના કમર અને પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને દરમિયાન તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે। પાલિકાની કચરાની ગાડીના ડ્રાઈવર વિરુદ્ધ આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બેફામ દોડતી આ કચરાવાનને કારણે એક માસૂમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। વડોદરાના છાવણી વિસ્તારમાં પાલિકાની કચરાવાને રિવર્સ લેતી સમયે આ બાળકને અડફેટે લીધું હતું, જેમાં આ 4 વર્ષ બાળકનું મૃત્યુ નીપજ્યું છે। કચરાની ગાડીની અડફેટે આ બાળક આવી ગયું હતું અને તેને કમરના ભાગે અને પગની અંદર ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમાં આ માસૂમનું મૃત્યુ નીપજ્યું છે। સમગ્ર મામલે પાલિકાની આ કચરાની ગાડીના ડ્રાઈવર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડ્રાઈવરની બેદરકારીને કારણે આ માસૂમને જીવ ગુમાવવાનો વારો આપ્યો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંજલિ। શું વધુ વિગતો? બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે શહેરમાં બેફામ રીતે દોડતા ભારદારી વાહનોના કારણે અડફેટે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, તેવી જ ઘટના ફરી એક વખત શહેરના છાણી વિસ્તારમાં જોવા મળી છે। પાલિકાના જે કચરાની ગાડીના જે ચાલક છે, ડ્રાઈવરની બેધ્યાનપણે ગાડી રિવર્સ લેવાના કારણે 4 વર્ષના માસૂમ બાળકનું તેની નીચે કચડાઈ જતા મોત નીપજ્યું છે। મહત્વનું છે કે આ બાળકને પગ અને કમરના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી, જેને લઈને પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। જોકે સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે। ઉલ્લેખનીય બાબત એ છે કે શહેરના પોલીસને આ માટેની જાણ કરવામાં આવી છે। છાણી વિસ્તારમાં આવેલા ખોડિયારનગર પાસે અભયનગર સોસાયટીમાં રહેતા અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યોગેશભાઈ ગોલાણીનો 4 વર્ષના પુત્રો જે શનિવારે સવારે 10 વાગે પોતાના ઘરની પાસે રમતો હતો, તે વખતે કોર્પોરેશનની કચરાની ગાડી કચરો લેવા માટે આવી હતી અને આ ગાડી રિવર્સ લેવા જતા દેવાંશના પગે કમર અને જે ઈજા પહોંચી હતી તેના કારણે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે અગાઉ પણ આ પ્રકારની કચરો લેવા આવતી જે ગાડીઓ છે તેઓ દ્વારા અકસ્માત કરવામાં આવે છે, તેમની અડફેટે અનેક લોકોને ઈજા પહોંચી છે, અનેક લોકોના મોત પણ નીપજ્યા છે। તેમ છતાં બેદરકારી ભર્યા જે રીતે વાહન ચલાવવામાં આવે છે તેના પર કોઈ પણ પ્રકારની રોક લગાવવામાં નથી આવતી। આ જે ગાડીનો ચાલક છે, અકસ્માત બાદ કચરાની ગાડી ત્યાં સ્થળ પર જ છોડી અને ભાગી ગયો હતો, ત્યારે પોલીસ વિભાગ દ્વારા જે કચરાની ગાડીનો જે ડ્રાઈવર છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। જી આભાર અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ સમગ્ર મામલે જે કચરાવાનનો ડ્રાઈવર છે તેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાય છે।